રાજકોટના ગાંધીગ્રામમાં નિધિ સ્કૂલ ખાતે વેલેન્ટાઇન ડેની અનોખી ઉજવણી કરવામાં આવી। વિશ્વભરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થતા નિધિ સ્કૂલના વિદ્યાર્થીઓએ આ દિવસને બ્લેક ડે તરીકે ઉજવ્યો હતો। પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તમામ વિદ્યાર્થીઓ કાળા ડ્રેસ કોડમાં ઉપસ્થિત રહ્યા અને શહીદોને મૌન નમન કર્યું। મહાશિવરાત્રીનું મહાપર્વને લઈ વિદ્યાર્થીઓએ ભગવાન શિવની આરાધના પણ કરી। ભગવાન શિવના લિંગ સ્થાપન, જળાભિષેક, દૂધ અને બીલીપત્ર અર્પણ તથા મહાઆરતી યોજી। આ સમગ્ર કાર્યક્રમમાં નિધિ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી યશપાલસિંહ ચુડાસમા, ટ્રસ્ટી હર્ષદબા ચુડાસમા, પ્રિન્સિપાલ બીના ગોહેલ, જાનકી નકુમ, હર્ષદ રાઠોડ અને તમામ શિક્ષકોની સહભાગિતા રહી। 14મી ફેબ્રુઆરી સમગ્ર વિશ્વની અંદર માણસો જ્યારે વેલેન્ટાઇન ડેની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ કરી રહ્યા છે, ત્યારે આજરોજ અમારી નિધિ સ્કૂલ દ્વારા 14 ફેબ્રુઆરી 2019માં આપણા CRPFના નિર્દોષ જવાનો જે આતંકવાદી કૃત્યના લીધે શહીદ થયા તેમને યાદ કરી આજે અમારા સ્કૂલની અંદર બ્લેક ડે એટલે સર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો બ્લેક ડ્રેસ પહેરીને આવી ને પુલવામા જે CRPF જવાનો શહીદ થયા તેને શ્રદ્ધાંજલિ આપેલ છે। તેમજ આવતીકાલે દેવોનો દેવ મહાદેવનું મહાપર્વ એટલે કે મહાશિવરાત્રિ એની ઉજવણી પણ આજરોજ અમારી નિધિ સ્કૂલની અંદર ભગવાન શિવજીની શિવલિંગની સ્થાપના કરી તેનો જળાભિષેક કરી તેની પૂજા અર્ચના અને આરતી કરેલ હતી। અને જે શહીદો પુલવામામાં શહીદ થયા છે તેમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજરોજ ભગવાન શિવને એવી પ્રાર્થના કરી કે તેઓની આત્માને મોક્ષ મળે। અને આ ઉજવણીમાં દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો નિધિ સ્કૂલના શિક્ષકગણ તેમજ ટ્રસ્ટીગણ જોડાયા હતા।